મારું નામ છે કૈલાસબેન એમ પીપલિયા. હું સુરત થી બોલું છું. તમારું સ્વાગત કરું છું. તો આજે આપણે બનાવશું લસણિયા મમરા. તો આપણે આ 1 કપ મમરા લીધા છે અને આ સેવ લીધી છે. આ આપણે આ લસણ છે, સૂકું લસણ છે, એને આપણે આ ખાંડીને લીધું છે. આ ડુંગળી છે, આ લાલ મરચું 1 ચમચી લીધું છે આપણે, અને આ જલજીરા 1 ચમચી છે, આ મીઠું છે, આ હિંગ છે, આ હળદર લીધી છે આપણે 1/2 ચમચી, અને આ ચાટ મસાલો છે 1/2 ચમચી લીધો, આ લીલા ધાણા છે, અને આ 1 લીલું મરચું છે મોળું, અને આ તેલ જોઈશે આપણે મમરા વઘારવા માટે. તો આપણે આ ગેસ ચાલુ કરશું અને આ કડાઈ મૂકશું. એમાં આપણે તેલ નાખશું. તો આપણે હિંગ નાખશું, અને આ લીલા મરચાં નાખશું. આ લસણ નાખશું. આ લાલ મરચાં નાખશું. અને આ હળદર નાખશું. અને આ મમરા નાખી દઈશું હવે આપણે. આપણે બધું મિક્સ કરી દઈશું. તો હવે આપણે આને ડીશે ઉતાર લઈશું. ગેસ બંધ કરી દઈશું. આપણે આને ઘડીક ઠંડા થવા દઈશું. આ જલજીરા છે એ નાખશું આપણે. આ મમરા પણ છે ને, લસણિયા મમરા બહુ સારા અને ટેસ્ટી બને છે. આપણને ગમે ત્યારે ભૂખ લાગી હોય તો આપણે નાસ્તામાં આને બનાવીને ખાઈ શકીએ. નાના બાળકોને પણ સ્કૂલ ડબ્બા ભરી દઈએ તોય ચાલે. આ બહુ ખાવાની મજા આવે છે, બહુ સરસ બને એમ. અને આ છે ચાટ મસાલો, એ નાખશું. તો તમે પણ આ રીતે આ મમરા બનાવજો, ટેસ્ટ કરજો. અને આ ડુંગળી નાખશું આપણે. અને આપણે થોડુંક મીઠું નાખશું. આ બધો મસાલો તો છે જ, પણ તોય થોડુંક આપણે જરીક નાખશું, ખાલી થોડુંક જ. હવે આ સેવ નાખી દઈશું આપણે. અને આ લીલા ધાણા નાખશું. આપણે ગમે ત્યાં ફરવા જતા હોય, ગમે ત્યાં જવાનું હોય તો પણ તમે આ રીતે આ લસણિયા મમરા કરી અને તમે હારે લ્યો તો એ ચાલે. બહુ ખાવાની મજા આવશે એમ. તો આ બધું આપણે આ મિક્સ કરી દીધું છે. આ ખાટા મીઠા મમરા બહુ સરસ બન્યા એમ. તો હવે આપણે સર્વ કરશું. તો હવે આપણે આ સેવ સર્વ કરશું.
અને આ લીલા ધાણા સર્વ કરશું. તૈયાર છે આપણા લસણિયા મમરા. તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. કોમેન્ટ કરી અને કહેજો તમને કેવા લાગ્યા લસણિયા મમરા.